गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक के सर पे गुरु हाथ रहे तेरा। गुरु ऐसे विनय दे दे। હમણાં આપણે સાંભળ્યું અંતરથી ચાખ્યાતા રામને. આનાથી આપણને કંઈ દિલમાં ખલબલી મચે છે કે કેમ? ડુ વી ફીલ સમથિંગ abnormal, unusual, or maybe in your opinion or somebody's opinion, an imagination or emotionally oriented feeling only. Delusion, maybe. What do we feel when we hear it? જ્ઞાનીના ને સંતોના વચનને સાંભળવાથી આપણા વ્યક્તિત્વમાં મોટો ખળભળાટ ન મચે ત્યાં સુધી પરિવર્તનની દિશામાં નક્કર પગલા ભરવામાં સામર્થ્ય પ્રગટે. પ્રગટ સત્પુરુષ જીવંત હોય તો એની વધારે ઇફેક્ટ થાય, પરંતુ એટલું સૌભાગ્ય દરેકનું ન હોય. તો જ્ઞાની આચાર્ય ભગવંતો અને મહાપુરુષોના વચનો સાંભળીને, વાંચીને, વિચારીને જો આપણને અંદરમાંથી બર્થ ઓફ અ ન્યૂ લાઈફ, એવું થવું જોઈએ. ઇવેન્ચ્યુઅલી, એકદમ ન થાય, એકદમ ન થાય. ગમે તેટલું બહારનું કરે પણ જ્યાં સુધી હૃદય ભેદાય નહીં ત્યાં સુધી કાર્યની સિદ્ધિ નથી. મોક્ષ માર્ગ જુદો છે, નિશ્ચય મોક્ષ માર્ગ જુદો છે. એને શરીર વાણીના કાર્યો સાથે ઓછો સંબંધ છે. અંતરની શ્રદ્ધા અને ભાવોનો નવીન ભક્તિ ભાવોનો ઉદ્રેક અને પછી ક્રમે કરીને નિજ સત્તાનું ભાવ ભાષણ, નિજ ચૈતન્ય સત્તાનું ભાવ ભાષણ એ થાય તો જ પરમાર્થની પ્રાપ્તિ છે. કારણ કે પરમાર્થ એવો છે, પરમાર્થનો પ્રકાર એક જ છે. પરમાર્થની શ્રેણી ઘણી છે પણ પરમાર્થનો પ્રકાર એક જ છે. જે પ્રકારના અતિન્દ્રિય આનંદનો અનુભવ સમ્યક દ્રષ્ટિને હોય છે એ જ પ્રકારનો, પરંતુ એનાથી અનંતાનંદ ગણો ભગવાન અરિહંત પરમાત્માને અને સિદ્ધ પરમાત્માને હોય છે. અને એના કરતા અસંખ્યાત, એટલે સમ્યક દ્રષ્ટિ કરતા અસંખ્યાત ગુણો આનંદ તે સપ્તમ ગુણ સ્થાનવર્તી મુનીશ્વરને હોય છે. તો જ ગજ સુકુમારનું દ્રષ્ટાંત સાચું ઠરે. તડ 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 કરતા માથાની ચામડી, મસલ્સ બળી ગયા, તૂટી ગયા, અને આ બાજુ શ્રેણી ચડી ગયા. શબરીએ બોર કદી ચાખ્યા હતા ક્યાં? એણે તો ચાખ્યા હતા રામને. આપણે
રામને ચાખીએ છીએ, મહાવીરને ચાખીએ છીએ, કુંકુંદ રાજચંદ્રને ચાખીએ છીએ. એવું આપણને અંદરથી ચાખ્યાતા રાજને એવું આપણને ફિલિંગ થાય છે? સતત ભાવપૂર્વક દાસત્વ ભાવે પરમાત્મા, સદગુરુ અને તેમની વાણીનું સાનિધ્ય, અનુસંધાન અને સમર્પણ ભાવ થવાથી ક્રમે કરીને સ્વસંવેદન જ્ઞાન પ્રગટી શકે છે, જો સાથે આત્મલક્ષ્ય હોય તો. એટલા માટે जप तप और व्रतादि सब तहां लगी ब्रह्मरूप, जहां लगी नहीं संत की पाई कृपा अनु. पाया की यह बात है निज छंदन को छोड़, पीछे लाग सतपुरुष के तो सब बंधन तोड़. પણ પીછે લાગ સતપુરુષ કે સત્પુરુષ નહીં, કોઈ વ્યક્તિ નથી, સત્પુરુષની આજ્ઞા. અને સત્પુરુષની આજ્ઞા તે તારા શુદ્ધ ભાવ પ્રત્યે જવું એમ કહે છે. સત્પુરુષની શું આજ્ઞા છે? સત્પુરુષની આજ્ઞા જે હોય તે બધી અનેક છે, પણ મુખ્ય આજ્ઞા શું? તું તારા અંતરની ખોજ પહેલા કર. એ પ્રિલિમિનરી સ્ટેજ. અને પછી ધ્યાતામાં ધ્યાન વૃત્તિને લઈ જા. પહેલા લઈ જવાતી નથી, પહેલા અડાડવી પડે છે. આ ધ્યાતા છે, આ ધ્યાતા છે. એમ કેમ કહો છો સાહેબ? હું આમ કેમ નથી કહેતા? કારણ કે પૂર્વકર્મના ઉદયના ધક્કાથી તારી વૃત્તિ, ચિત્ત વૃત્તિ ધ્યાતામાં ઠેરતી નથી દરેકની. એટલે વારંવાર એવું કરવાથી બળ ઉપજે છે. પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. ત્યારે એક દિવસ એવું બળ પ્રગટ થાય છે જે પાંચે બળનો સરવાળો છે. 856 કહેલા 5 બળનો સરવાળો થાય છે, અને એ બળ દ્વારા મોહ ગ્રંથિનો ભેદ થાય છે. એ તો આપણે જોઈ શકતા નથી. આપણને everything becomes forgotten at the conscious level. What remains is pure supersensuous bliss. થોડો એનો અણસાર 152 એ પ્રમાણે છે વચનામૃતમાં. હજુ તો એની ભૂમિકા બંધાઈ રહી. પેજ 231 231 પાનું છે. ત્રીજી લીટી. અને પોતાની રીતે મૂક્યું છે. સર્વાર્થ સિદ્ધની જ વાત છે. જૈનમાં એમ કહે છે કે સર્વાર્થ સિદ્ધ મહાવિમાનની ધ્વજાથી 12 યોજન દૂર મુક્તિશિલા છે. કબીર પણ ધ્વજાથી આનંદ પામી ગયા છે.
તે પદ વાંચી પરમાનંદ થયો. આ પદ કયું છે? એ જ્ઞાત થયું નથી. પછી કબીરનું આ કયું પદ છે એ એનું સંશોધન થઈ શક્યું નથી અથવા તેની ઉપલબ્ધિ થઈ નથી. આપણે પછી ઇન્ફ્લુએન્સ કહીએ, આપણે બોલીએ છીએ कहत कबीर आनंद भयो है बाजत अनहद ढोल रे तो है पिया मिलेंगे घूंघट का पट खोल रे तो पिया मिलेंगे घूंघट का पट खोल. આનંદ ભયો હે એમ કરીને આવે છે એમાં, પણ એને આ એક છે કે નહીં એ વિશે કોઈ ઓથેન્ટિક રિસર્ચ થઈ નથી. તો તેઓ કયા કોના ઉપર છે અને એમના પત્રોમાં કંઈ એવો નિર્દેશ છે કે નહીં, પણ આ વચનામૃતની અંદર તો છે નહીં એમ સ્મૃતિમાં છે. તે પદ વાંચી પરમાનંદ થયો. પ્રભાતમાં વહેલો ઉઠ્યો ત્યારથી કોઈ અપૂર્વ આનંદ વર્ત્યા જ કરતો હતો. આમ તો સ્ટ્રિક્ટલી એમના પોતાના કહેવા પ્રમાણે હજુ આ આત્માની નજીકનો આનંદ છે, આત્માનો આનંદ નથી, કારણ કે આ 46નો છે. આના પછી 13 જાય પત્રો ત્યારે 1947 ચાલુ થાય. બધી દ્રષ્ટિઓ ખ્યાલમાં રાખવી જ્યારે ઇન્ટરપ્રિટેશન કરીએ ત્યારે. તેવામાં પદ મળ્યું અને મૂળ પદનું અતિશય સ્મરણ થયું. શું થયું એ આમાં, એટલે કયું પદ, મૂળ પદ એ શું છે ખબર નથી આપણને, અથવા કોઈને ખબર હોય તો આપણે હમણાં કહી શકો છો. સેમિકોલન એકતાન થઈ ગયું, પૂર્ણવિરામ. એકાકાર વૃત્તિનું વર્ણન શબ્દે કેમ કરી શકાય? દિવસના 12 વાગ્યા સુધી રહ્યું. અપૂર્વ આનંદ તો તેવો ને તેવો જ છે, પરંતુ બીજી વાર્તા જ્ઞાનની કરવામાં ત્યાર પછીનો કાળક્ષેપ કર્યો. કેવળ જ્ઞાન હવે પામશું રે, કેવળ જ્ઞાન હવે પામશું, એવું એક પદ કર્યું. હૃદય બહુ આનંદમાં છે. કોના ઉપરનું છે? ખબર નથી. ના, અંબાલાલ ભાઈ બોલશે. ના, એટલે આ પહેલા અંબાલાલ ભાઈ હતો, નવા પ્રમાણે બરાબર ને? હા, સૌભાગ્ય. આ તો આપણે પ્રોસેસ સમજવા માંગીએ છીએ કે શું કરવાથી આત્મજ્ઞાન ના રસ્તા ઉપર આવી શકાય, આત્મજ્ઞાનના રસ્તા પ્રત્યે જઈ શકાય. એ પહેલા તો મહેનત કરીને આત્માર્થીના લક્ષણ પાકા કરવા પડે આપણા જીવનમાં, અને 40મા અંકમાં કહેલા એ પણ પાકા કરવા પડે. ત્યાર પછી આગળની દશાની વાત થઈ શકે. દશા ન એવી જ્યાં સુધી જીવ લહે નહીં જો, મોક્ષ માર્ગ પામે નહીં અને મટે ન અંતર. ભાઈ શ્રી આજે એના પર ઘણો ભાર આપ્યો. સદગુણોની પ્રાપ્તિ અને સદગુણોની વૃદ્ધિ. સદગુણોની પ્રાપ્તિ અને સદગુણોની વૃદ્ધિ થાય તો જ આગળ ઉપર વિચારણા, આત્મવિચારણા થઈ શકે. અને એ પણ એમને સમજાવી કરણાનીઓથી કે શું થાય છે. મોહની કર્મની સ્થિતિ તૂટતી એકની અંદર આવી જા, અંતકોડાકોડી સાગર પ્રમાણ આવે ત્યાર પછી પરમાર્થ નો પુરુષાર્થ
પારમાર્થિક રીતે થઈ શકે. એટલે આ કોક વાર સાધના કરી અને થઈ જાય એવું નથી. સાધના ભલે તું 4 કે 5 કલાક કરે, પણ સાધનાનો લક્ષ્ય તને 24 કલાક રહેવો જોઈએ. મમ્મીને બાબલો ક્યારે ગમે? કે એનો બર્થડે હોય ત્યારે ને મારો બર્થડે હોય ત્યારે 2 દિવસ ગમે, બાકીના દિવસ તો કઈ નહીં. એવું ના, એવું નહીં થાય. ક્યારે ગમે? સાધના ક્યારે કરવાની? અહીંયા આવીએ ત્યારે, પણ અહીંયા આવીએ ત્યારે પણ થોડી. સ્વાધ્યાય હોલમાં આવીએ ત્યારે, સ્વાધ્યાય હોલમાં બી ઠીક, થોડી વાર મને થાક લાગે હું તો પાછળ બેસીને જરાક કોઈ જોતું નથી ને. નિષદિન નયન में નિંદ ન આવે, નર તબહી નારાયણ પાવે. અંતરનું માન મૂકીને મેદાનમાં આવો પાનબાઈ તો તમને સદગુરુનો દેશ દેખાડો. અંતરનું માન મૂકીને મેદાનમાં આવો તો હે પાનબાઈ તમને સદગુરુનો દેશ દેખાડો. મારી રીતે જીવન જીવતા જો કલ્યાણ થાય તો ઠીક છે, નહીં તો આપણે કંઈ કલ્યાણની જરૂર નથી. બધું મારે તમારે જેવું કંઈ છે ને, બધી વાત મારે તો લીલા લહેર. મારે વળી ઠીક આત્મજ્ઞાન થાય તો ઠીક, ન થાય તો મારે કે આત્મજ્ઞાન વિના હું કઈ બેઠો, મારે કોઈ વસ્તુની ખોટ. તમારે આ ના હોય ને આ ના હોય ને આ જોઈએ ને આ જોઈએ ને એ બધું તમારે લેવા જવાનું, માંગવા જવાનું લોકો પાસે. મારે કોઈ વસ્તુની જરૂર. એનું જ નામ આવું સાધુને પણ જો થાય તો એનો પ્રોગ્રેસ બંધ. જે સાધકના જીવનમાં સાધનાથી સંતુષ્ટ ભાવ ઉપજી જાય તેનો સ્પિરિચ્યુઅલ ડાઉનફોલ ચાલુ થઈ જાય. હજી 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 બોલો છો ને, પેલું કે પદ આવે છે ને, હજી હજી હજી. આવો જેણે કલ્યાણ કરવાનો સંકલ્પ કર્યો હોય તેણે હજારોમાં એકાદ કરે, પણ કરવો જોઈએ. અને એ વિના ન થાય, એ વિના ન થાય. હવે કરવાનો આ એક ભાગ નિશ્ચયથી બતાવ્યો. એ બાજુ જવા માટે આત્મત્વ પ્રાપ્તિના 3 મુખ્ય અવલંબન જે છે એમનું આપણા ઉપયોગ સાથે વારંવાર ભટકવું થાય. સ્ટેમ્પિંગ તો એને એ બદલાઈ જાય, કારણ કે આ શુદ્ધ છે. ભગવાન પરમાત્મા શુદ્ધ છે, સદગુરુદેવ શુદ્ધ છે, અને એમની વાણી મુખ્યપણે શુદ્ધાત્માનું પ્રતિપાદન કરે છે. ઘણા બધા વસ્તુનું પ્રતિપાદન કરે છે, પણ શુદ્ધાત્માનું પ્રતિપાદન મુખ્ય કરે. જે જીવ જેનું સ્મરણ ભાવપૂર્વક તલ્લીનતાથી કરે તે ક્રમે કરીને તેના જેવો થાય. આ સાયકોલોજીનો નિયમ છે.
હમણાં આવ્યું, એણે તો ચાખ્યા હતા રામને, એણે તો ચાખ્યા હતા. આપણો ભાવ, આપણી વર્તમાન અવસ્થા, આપણી ચિત્ત વૃત્તિ એ ભગવાન સાથે ભટકાય તો પણ નિર્મળ થાય, સદગુરુ સાથે ભટકાય તો પણ નિર્મળ થાય, અને તેમની દિવ્ય વાણી એની સાથે ભટકાય તો પણ નિર્મળ થાય. એ કરવા માટે આપણે આપણી સ્મૃતિ પટમાં, આપણા સ્મરણમાં, આપણી મેમરીમાં આંખ બંધ કરે ને ભગવાન હાજર થાય એવી દશા લાવવી જોઈએ. આંખ બંધ કરે અને 3 સેકન્ડમાં ભગવાન હાજર થઈ જાય. એ ક્યારે થાય? એમના ઉપર ભાવપૂર્વક સમર્પણ કરીને એમને પોતાના સ્મૃતિમાં, આ તો અહીંયા આગળ કહું છું, ખરેખર તો સ્મૃતિ પણ અહીંયા છે. ઘડી ઘડી પલ પલ સદા પ્રભુ સુમિરન કો ચાહ. સોની સોનાના ઘાટ ગળે વળી ઘડે રૂપાના ઘાટ, ઘાટ ગળે મન રીજવે નું ચિતડું સોનૈયા માય મના જીતું તો જીન ચરણે ચિત લાય, તેરો અવસર બીત્યો જાય, તેરો અવસર બીત્યો જાય, તેરો અવસર બીત્યો જાય. આપણે સાહેબ સવાર ને સાંજ ભક્તિ કરવાની ને એક વાર સાધ્ય કરવાનું, એટલે બાકીના ટાઈમ શું કરવાનું? બાકી તું ભોજન કરતો હોય તો ભોજન વખતે પણ નાની દીકરીઓને વ્રત આપવામાં આવે છે કે ભગવાનનું નામ લઈને મોઢામાં કંઈ પણ મૂકવાનું, પાણી પણ પીએ તો બોલવાનું જય શ્રી કૃષ્ણ, બદ્રીનાથ, જય મહાવીર, જય સિયારામ. ટ્રેનિંગ છે, ભલે એને કઈ ખબર નથી એની. હું તો હાલું ચાલુ ને હરી સાંભળે, તો ભોજન કરું ને હરી સાંભળે, તો નિંદર કરું ને હરી સાંભળે, સર્વ શુભા શુભે હરી સાંભળે. આવું આપણા જીવનમાં નહીં બને ત્યાં સુધી આત્મજ્ઞાન નહીં થાય. થોડું થોડું આત્મજ્ઞાન થયા પછી આ સહજ થઈ જાય. આત્મજ્ઞાન થયા પછી આ સહજ થઈ જાય. પણ સહજ થાય એટલે એનો અર્થ કે સમ્યકદર્શી પુરુષાર્થ ન કરે, વધારે પુરુષાર્થ કરે, વધારે પુરુષાર્થ કરે. કારણ કે એને સ્વાદ ચાખ્યો. એવું કહેવાય છે કે જે વાઘ એકવાર મનુષ્યનું લોહી પીએ પછી એ બીજું લોહી ન પીએ, એવું કહે છે દુનિયામાં. એમ જે જ્ઞાનીએ પોતાના આત્માના આનંદનો અનુભવ કર્યો તેને એવી નિરંતર ઝંખનાર રહે છે કે હું ક્યારે આત્માનો આનંદ અનુભવ કરું. મારા જીવનનું ધ્યેય એ જ આત્માનો આનંદ અનુભવ કરવો તે છે. માટે આપણે કોઈ પણ ઉપાય કરીને ભગવાન આપણા સ્મૃતિમાં હાજર થાય તેવો પ્રયત્ન કરવો. તને ઓપ્શન જોઈતું હોય તો ભગવાનને બદલે સદગુરુ હાજર થાય તો પણ ચાલે. સદગુરુ હાજર થાય તો પણ ચાલે, ને સદગુરુઓ હાજર થાય તો પણ ચાલે. You can have a change, just like God. કે સાહેબ ઋષભદેવ ભગવાન વધારે ફળ આપે કે પારસનાથ ભગવાન? કે એવું નહીં, તારા ભાવ પ્રમાણે ફળ મળે. બધા ભગવાન સરખા છે, એમ બધા મહાજ્ઞાની પુરુષો સરખા છે. કોઈને પણ યાદ કર,
કારણ કે શુદ્ધાત્મા છે, જો તું એમને ઓળખતો હોય તો એ પ્રમાણે એમની વાણી. દુનિયાની વાતો ભૂલવી જોઈએ અને ભગવાનની વાણી સ્મૃતિમાં રાખવી જોઈએ. તારા પ્રયોજનભૂત તારે કરવી પડે એટલી સ્મરણમાં રાખ દુનિયાની. અત્યારે તો હવે કઈ જરૂર નથી. છોકરા કહે છે બાપા બેહો ને તમે ઘેર, પણ ડોહો 10 વાગે કે 9 વાગે ત્યાં દુકાન જઈને બે. એ તો માતાઓએ પણ કઈ પૂછવાની જરૂર નથી વહુને. એ આવીને પૂછે કે બા શું કરવું છે તોય ને કે બેટા તમને ભાવે તે કરો, બેટા તમને ભાવે તે કરો. આજ તો મને પેલા ભાઈ એમ કહેતા હતા કે આજકાલ તો ઊંધું થઈ ગયું. એવું બધું હશે. આ તો આપણે તો સમજવા માટે કરવું. એને માટે કૃપાળુદેવ 100મા પાઠમાં મોક્ષમાં કહ્યું કારણ વિનાનું રળવું. કારણ વિનાનું રળવું પહેલા જનરલ કીધું, છતાં પણ જીવના પરિણામોની મહાન વિચિત્રતા છે. એટલે એમણે એક અપવાદ પણ મૂક્યો. આમ છતાં જેનું મન, એમણે સારો શબ્દ વાપર્યો છે, લક્ષ્મી લખ્યું છે, પણ લક્ષ્મી નો હોય. લક્ષ્મી માટે બહુ જાવા નાખતું હોય તેણે એવો નિર્ણય કરવો કે જે કંઈ આવક થશે 100% હું દાનમાં વાપરી નાખીશ, સન્માનમાં વાપરી નાખીશ, તો મારો લોભ નષ્ટ થશે, મારું સંતોષ વધશે ને પ્રગટ થશે. એમાં ડિવિઝન નહીં. ડિવિઝન ક્લાસિકલ કમાણી થાય, એમાં જે વધારાની કમાણી થઈ એ બધી 100% દાન. માટે કોક જ દાની થાય. એટલે આપણે એ પ્રશ્ન હતો કે ભાઈ ઘડીએ ઘડીએ આત્મા યાદ આવે એ માટે શું કરવું? કે પહેલા ઘડીએ ઘડીએ આત્મા યાદ ન આવે, પહેલા ઘડીએ ઘડીએ ભગવાન યાદ આવે, ઘડીએ ઘડીએ સદગુરુ યાદ આવે અને ઘડીએ ઘડીએ એમની વાણી યાદ આવે. ઘડી ઘડી પલ પલ સદા પ્રભુ સુમિરન કો ચાવ તો હમણાં બોલી ગયા. એ પ્રમાણે સદગુરુનું પણ સમજી લેવું. પેલું બોલો છે ને ભાઈ, गुरु ऐसे विनय दे दे मैं गान करूं तेरा इस बालक के सिर पे गुरु हाथ रहे तेरा. એમ કરીને એમાં આવે છે કે હું કૂદકો મારીને લક્ષ્ય સુધી પહોંચી જવું અને સ્વપ્નમાં પણ તમે દેખાવ. આવે છે ને? બોલો કઈ જ લાઈન? मेरे फिर ध्यान में सोऊं मैं, सपनों में रहो मेरे, चरणों से लिपट जाओ, तुम ख्याल करो मेरा. गुरु ऐसी विनय दे दे गुणगान करूं तेरा इस बालक के सिर पे गुरु हाथ रहे तेरा, गुरु हाथ रहे. આવું ત્રણ જ્યારે પાકશે, પરમાત્મા સ્મરણ, સદગુરુ સ્મરણ, તેમની દિવ્ય બોધ અને દેશનાનું સ્મરણ, ત્યારે આત્માનું ભાવ વાસન સવિકલ્પક સ્તરે થવા માંડશે. કારણ કે મોહ લિમિટ થઈ ગયો, મોહની લિમિટ આવી ગઈ.
આ ત્રણેય વિતરાગતાના પ્રતીક છે. ભગવાન, સદગુરુદેવ અને તેમની દિવ્ય વાણી. એના સતત સ્મરણથી મોહનો કટ 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 બે એવું થઈ જાય છે. તો હાલું ચાલું ને હરી સાંભળે, તો ભોજન કરું ને હરી સાંભળે, તો નિંદર કરું ને હરી સાંભળે. તો આ પ્રમાણે પ્રયત્ન કરવો. હજુ જીવને ભગવાન પરમાનંદ રૂપ છે એવું અંતરમાં ભાષ્યમાન થયું. फिर अभी 5-10 जन्म और लेने के हैं, ज्यादा भी हो. भगवान अगर अंतर से इनके साथ दासत्व भाव नहीं हुआ है, तब अभी 2-5 साल 2-5-10 जन्म अभी ऐसे ही तुझे गंवाने हैं. तेरी योग्यता नहीं है. અત્યારે તો વધારે નહીં થાય, આ એક થશે. આત્મા નિત્ય પણ છે અને અનિત્ય પણ છે. નિત્ય કે છે એમ કહો છો કે સમજાય છે, પણ અનિત્ય કેવી રીતે છે? તમે ધ્યાનમાં બેસો છો ત્યારે તમારે જે વિચાર નથી કરવા તે વિચાર આવે છે. તમારે જે વિચાર નથી કરવા એ વિચાર આવે છે. અથવા તમે જે વિચાર કરો છો એ તરત બદલાઈ જાય છે. બદલાય છે કે નહીં? એક સરખા વિચાર રહે છે? એ વિચારની પ્રેરણા કરનાર કોણ છે? એ વિચારની પ્રેરણા કરનાર આત્મા છે. એટલો ફેર છે. ચિત્ત જે છે એના બે ભાગ પાડે છે મહાવીર. એક દ્રવ્યચિત્ત અને એક ભાવચિત્ત. ભાવચિત્ત તે આત્મારૂપ છે. દ્રવ્યચિત્ત તો કેવળ જ્ઞાન ગમ્ય છે. હૃદયમાં ઊંધા અષ્ટ કર્મ દળ ના આકારે ભગવાને જોયું છે કેવળ જ્ઞાની. એ કઈ અગત્ય નથી એની. આપણે ધ્યાનમાં બેસીએ છીએ અને ભગવાનનું ધ્યાન કરવા બેઠા હતા વિચારો બીજા આવે છે. કેમ બીજા આવે છે? એ વિચાર ક્યાં આવે છે? शरीर में तो आ नहीं सकता. शरीर तो जड़ है और द्रव्य चित्त जो मन है वो भी जड़ है. એટલે આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાય પલટાય. અને બાળાદિ વય ત્રણનું જ્ઞાન એકને થાય લોંગ અપેક્ષા કીધું. અત્યારે તમે આંખ બંધ કરી દો. 10 વર્ષના હતા ત્યારે આ સ્કૂલમાં જતા હતા, આવું હુતું રમતા હતા, ખોખો રમતા હતા, પતંગ ચડાવતા હતા, ઊંધિયું ને જલેબી ખાતા હતા. અત્યારે આંખ બંધ કરી દો તો એ બધું સામે આવે છે. આવે છે એ પર્યાયમાં, પણ એ પર્યાયમાં આવવા છતાં એ નિત્યત્વ એ તો છે જ. એ વખતની જલેબી કેવી રીતે યાદ આવી? એ વખતના દૂધ પૌવા શરદ પૂનમના કેવી રીતે યાદ આવ્યા? એ પ્રકારે સમજવું. આમ તો બીજું પણ કીધું છે કે ભાઈ એકદમ ફૂફાડો મારે છે, જરાક થાય. કેટલા માણસો સ્વભાવે કરીને ક્રોધી હોય છે, વધારે પડતા ક્રોધી હોય છે, ઘણા વધારે પડતા અભિમાની હોય છે. હવે ભિન્ન ભિન્ન પ્રકૃતિએ પૂર્વે સંચિત કરેલા કર્મોનું ફળ છે. પૂર્વે સંચિત કરેલા કર્મોનું ફળ છે એમ સમજવું. આપણો આત્મા જે ભાવ કરવા માંગે છે
તે ભાવ કરી શકતો નથી અથવા કરે છે પણ તરત બદલાઈ જાય છે, એ એમ સૂચવે છે કે આત્મા એની વર્તમાન અવસ્થામાં બદલાયા કરે. તો આખો મોક્ષ માર્ગ ક્યાં છે? પર્યાયમાં. કેવળ જ્ઞાન ક્યાં પ્રગટ થાય? મુખ્યપણે પર્યાયમાં થાય છે, આખા આત્મામાં. એ પછી સિદ્ધાંતમાં જવું પડે, એ માટે અત્યારે ટાઈમ નથી. દ્રવ્ય ગુણ પર્ય યુક્તમ સત. એકલું દ્રવ્ય હોય નહીં, એકલા ગુણો હોય નહીં અને એકલી પર્યાય હોય નહીં, ત્રણે છે એક સાથે. પણ દ્રવ્ય ગુણ તે નિત્ય છે અને પર્યાય તે બદલાયા કરે છે. પાણી એને તમે ગરમ કર્યું તો વરાળ થઈ ગઈ, અને પાણી એને ડીપ ફ્રીજમાં મૂકી દીધું તો બરફ થઈ ગયો. પણ બરફ પણ H2O છે, પાણી પણ H2O છે અને વરાળ પણ H2O છે, પણ ત્રણે છે પાણી. એ પ્રમાણે અવસ્થા બદલાય છે, પણ મૂળ વસ્તુ એની એ એલિમેન્ટ્સ તરીકે રહે. તો સમજવા માટે તો પર્યાયમાં જ પુરુષાર્થ પર્યાયમાં કરવાનો છે. એ પુરુષાર્થ થવા માટે દ્રષ્ટિ આત્મા તરફ લઈ જવી પડશે, બંને સાથે કરવા પડશે. સ્વરૂપ લક્ષે जिन आज्ञा आधीन जो, स्वरूप लक्ष्य जिन आज्ञा आधीन जो. રોટલી કરતા કરતા બાબાનું રાખે છે ધ્યાન જો, રસોઈ કરતા કરતા બાબલાનું રાખે છે ધ્યાન જો. ભાસ થયો, એ તો હોઈ ગયો હોય બાબલો, પણ જે આ તો હું તો છે. મને ભણકારા વાગે, મને એમ લાગ્યું કે એનો અવાજ આવ્યો. તો દુનિયામાં તો કરી શકો છો, કારણ કે ત્યાં નિષ્ઠા છે, ત્યાં નિષ્ઠા છે. હજુ મોક્ષ માર્ગમાં નિષ્ઠા પેદા કરવાની. મોક્ષ માર્ગમાં નિષ્ઠા પછી પેદા થાય, પહેલા સદગુરુ ને પરમાત્મામાં થાય, પછી મોક્ષ માર્ગમાં નિષ્ઠા થાય. જેણે પ્રથમ પ્રકારનું સંકેત અંતરમાં પ્રગટ કર્યું નથી, તેણે સ્વપ્નમાં પણ નિશ્ચય સંકેતને પ્રાપ્ત કરવાની ભાવના રાખવી નહીં. અંત મંગળ બોલીએ, ટાઈમ થઈ ગયો. ક્રમ પણ એ લીધો, આત્મસિદ્ધિમાં ક્રમ પણ એ લીધો. નવમી ગાથા પહેલો ક્રમ શું? સેવે સદગુરુ ચરણ. કોણ કરી શકે ને ક્યારે કરી શકે? ત્યાગી દઈ નિજ પર. હું કરોડપતિ છું, હું ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છું, હું મોટો LLM FCA ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું, હું મોટો અમુક છું તમુક છું. આ બધું જ્યાં સુધી રહ્યા કરે ત્યાં સુધી સદગુરુનું શરણું સ્વીકારી શકે નહીં. એ ભણેલા છે ગુરુ? ગુરુ કેટલું ભણેલા છે? મને 14 ભાષા આવડે, તમારા ગુરુને કેટલી આવડે? એટલે આપણા સાધકોની પરંપરામાં બહુ પ્રોબ્લેમ છે મોટો. પ્રત્યક્ષ સદગુરુ નું સાનિધ્ય અને તેમની આજ્ઞાનું પાલન ન થાય ત્યાં સુધી કોઈ ઉપાય નથી. ને ભાઈશ્રી બોલે છે કાયમ, આગળ જ્ઞાની થઈ ગયા વર્તમાનમાં હોય, થાશે કાળ ભવિષ્યમાં માર્ગ ભેદ નહીં. પણ આત્મસિદ્ધિ બોલે ખરો, પણ આત્મસિદ્ધિમાં કહ્યું એનો વિશ્વાસ અંતરમાં થતો નથી. જ્યારે હૃદય પીગળશે, જ્યારે
અંતર બદલાશે ત્યારે કામ થશે. ત્યારે કામ થશે એટલે ત્યાર પછી કામ થવાનું ચાલુ થશે. પછી તો ગઈકાલે દ્રષ્ટાંત દીધું હતું, પેલું લાકડું, પેલો ભાઈ કુવાડી મારે, પછી પેલો ભાઈ કુવાડી મારે, પછી પેલો ભાઈ કુવાડી મારે, પછી પેલો ભાઈ કુવાડી મારે, ત્યાં જ મારે, ત્યાં ટ્રાય એન્ડ ટ્રાય અગેઇન બોયઝ, યુ વિલ સક્સીડ એટ લાસ્ટ. બટ ક્યારે? ગુરુની આજ્ઞા પ્રમાણે, નહીં તો નહીં. આપણે બંનેમાંથી એક કરી શકતા નથી. આપણે આ બંનેમાંથી એક કરી શકતા નથી, કારણ કે આપણી પાત્રતા નથી, એટલે જ્ઞાની ઓળખાતા નથી. એક, અને કદાચ ઓળખાય તો કે હવે મને તો બધું આમ શું કુનકુન સ્વામી કરતા વધારે એમને આવડે છે, ઉમા સ્વામી કરતા વધારે આવડે છે, મારી પાસે સમય સાર છે, મારી પાસે તત્વસૂત્ર છે, જવું તો ઠીક છે વળી કોઈક વાર સત્સંગમાં, બાકી કે મારે કઈ જરૂર. સત્સંગમાં પણ એટલું ન જવા, જાહેર સત્સંગમાં ગુરુનો લાભ ન મળે. જાહેર સત્સંગમાં તો માત્ર એમની ગાઈડન્સનો લાભ મળે. એમનો સત્સંગ કરવો હોય તો સેવે સદગુરુ ચરણને, ત્યાગી દઈ નિજ પક્ષ, પામે તે પરમાર્થને, નિજ પદનો લે. વિચારવું દરેકે પોતે કે મને સત્પુરુષના વચન અંતરથી સાચા લાગે છે? બહારમાં કહે છે અંદર કહે છે ધીમે ધીમે પ્રયત્ન કરવો. બહુ ગણતરી બાજને ધર્મ થાય નહીં. બહુ ગણતરી બાજને ધર્મ થાય. તો દ્રષ્ટાંત કોણે દીધું હતું? પ્રસિદ્ધ ચોર, અંજન ચોર. એ તો બરાબર, એ ભાવ હતા. અહીંયા પેલા કોઈકને આપ્યો તો પછી આમ વિચારે, પછી વિચાર કરે કે પડી જઈશ તો, પડી જઈશ તો. હા, ક્યાં તો આગો ખાસ તારા ગુરુ સાચા હતા અને તારા મંત્ર સાચો હતો કે બરાબર એકદમ મહાન પુરુષ હતો કે આગો હા, પોતે ભાવ કરી અને કુવામાં પડ્યો નહીં પણ ઝીલી લીધો. साहिब है विश्वास में, साहिब है विश्वास में. જે દિવસે આ જીવની અંતર શ્રદ્ધા બદલાશે તે દિવસથી તેનો પરમાર્થ, તેની પરમાર્થ સાધનાનો પ્રારંભ થશે. ત્યાં સુધી આટલું રાખીએ, પછી આગળ વિચારશું. એટલે આવું બધું સાંભળ ન કરવું, પ્રયોગ કરવો. સાંભળીને પ્રયોગ નથી કરતો તે 1000 વાર સાંભળશે તો પણ તેને જેવો જોઈએ તેવો ફાયદો નહીં થાય. માટે પ્રયોગ કરવો. સદગુરુ દય પરમ કૃપાળુ દય આર્સના ભગવાન સબ સંતન કે અનંત. ઓમ